તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. ત્યારે મિત્રો, હવે યુટ્યુબ સમાચારની સૌથી પહેલા મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો, હવે ડ્રોન દીદી યોજનાને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં મિત્રો, ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે, કારણ કે મિત્રો ખેતીવાડીમાં ઉપયોગી થતી આ યોજનાની વાત કરવામાં આવે તો મિત્રો, ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયા ખર્ચીને 15,000 મહિલા સ્વસહાયક જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે. જી આ મિત્રો, આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ પણ આપવામાં આવશે. ત્યારે મિત્રો, હવે મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના 80% અથવા તો વધુમાં વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવશે. એટલે કે મિત્રો, દર મહિને 15,000 રૂપિયા તેમને મળશે. એટલે કે ડ્રોન દીદી યોજનાને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે રેશન કાર્ડ ધારકો માટે મિત્રો ગુડ ન્યૂઝ આવી રહ્યા છે, કારણ કે મિત્રો, હવે રાજ્ય સરકારના નિર્ણયમાં દુકાનદારોની મનમાની પર લગામ લગાવવામાં આવી છે. જ્યાં મિત્રો, દુકાનદારો ગમે ત્યારે જે પહેલા રજા રાખતા હતા તે હવે રાખી શકશે નહીં. અને મિત્રો, હવે દરેક દુકાનદારોને પોતાની જે હાજરી છે તે બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે. જેના માટે મિત્રો, તમામ દુકાનોમાં સરકાર ટૂંક સમયમાં જ બાયોમેટ્રિક મશીન લગાવશે. ત્યારે મિત્રો, હવે સાથે જ દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં. અને મિત્રો, દુકાનદારોની દુકાન બંધ રાખવા માટે મામલતદાર પાસેથી રજાની મંજૂરી લેવી પડશે. એટલે કે મિત્રો, હવે તમે જે રેશન લેવા જતા હતા અને ક્યાંક ને ક્યાંક દુકાનો બંધ રહેતી હતી, તેનો મિત્રો હવે દુકાનો બંધ નહીં રહે અને તેની ચોક્કસ મિત્રો રજા જાહેર હશે ત્યારે જ દુકાનો બંધ રાખી શકશે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત. એટલે કે મિત્રો, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની વિધાનસભા ગૃહમાં મહત્વની જાહેરાત સામે આવી છે. જ્યાં મિત્રો, રાજ્યના બાળકોમાં થતી કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ હવે પ્રોસેસર બદલવા મિત્રો સંદર્ભે વિધાનસભામાં નિયમ 44 હેઠળ મહત્વની જાહેરાત કરી છે. મિત્રો, જે બાળકોનું સરકાર તરફથી વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય, તૂટી ગયું હોય, ખામી સર્જાઈ હોય કે પછી બંધ પડી ગયું હોય, તેવા કિસ્સાઓમાં મિત્રો કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. એટલે કે મિત્રો, અગાઉ 10% રકમ આપવી પડતી હતી, હવે જે મિત્રો નિઃશુલ્ક રહેશે. એટલે કે મિત્રો, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ખૂબ જ મોટી જાહેરાત કરી છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, ફરી એકવાર મિત્રો અંબાલાલભાઈ પટેલની ભારે આગાહી. એટલે કે મિત્રો, વાત કરવામાં આવે તો મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલની આગાહી પ્રમાણે 16 થી 22 તારીખ દરમિયાન મિત્રો પણ વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો, આ સાથે જ વરસાદી સિસ્ટમ બની રહી હોવાનો હવામાન શાસ્ત્રી અંબાલાલભાઈ પટેલે દાવો કર્યો છે. ત્યારે મિત્રો, આ તરફ ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાની પણ શક્યતા છે. ત્યારે મિત્રો, આ સાથે આગામી 7 થી 12 ઓક્ટોબર અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. મિત્રો, આ હલચલમાં મિત્રો હવામાન વિભાગના જણાવ્યા મુજબ મિત્રો, હાલમાં રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે વરસાદ પડવાની જે સંભાવના છે તે રહેલી નથી. જ્યારે મિત્રો, નવરાત્રિમાં ખેલૈયાઓને મન મૂકીને આરામથી રમી શકશે તેવું પણ હવે સામે સમાચાર આવી રહ્યા છે. તે પણ એક મિત્રો ગુડ ન્યૂઝ આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે દેશની સૌથી મોટી પાર્ટી જે કહેવાય એટલે કે મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યારે મિત્રો, હવે ગુજરાતના રાજકારણમાં નવી જૂની થવાના એંધાણ સર્જાયા છે, કારણ કે મિત્રો ભાજપના જે તમામ ધારાસભ્યો છે તેમને કમલમનું તેડું આવ્યું છે. મિત્રો, તમામ ધારાસભ્યોના પત્રો દ્વારા જાણ કરવામાં આવી છે. તેમાં મિત્રો ઉલ્લેખનીય છે કે મંગળવારે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવાનો છે. જે સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. તો મિત્રો, આ તરફ વાત કરવામાં આવે તો જે સૂત્રોના હવાલે જે ખબર મળી રહ્યા છે તે પ્રમાણે મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થાય તેના પહેલા નવા પ્રદેશ ભાજપ પ્રમુખ પણ ભાજપને મળી શકે છે. એટલે મિત્રો, જે હાલના પ્રદેશ પ્રમુખ હતા જે ભાજપના જે પાટીલ સાહેબ, તેમને જ્યારે મિત્રો હવે લોકસભાની ચૂંટણી જીત્યા છે અને ઉપર ગયા છે, ત્યારબાદ મિત્રો એમની જગ્યાએ અન્ય જે ભાજપના પ્રમુખ છે તે પણ હવે જાહેરાત થઈ શકે છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર બીજા આવી રહ્યા છે તે મિત્રો વાહન ચાલકો માટે સાવધાન રહેવાના સમાચાર છે, કારણ કે મિત્રો અમદાવાદમાં હેલ્મેટ ડ્રાઈવને લઈને પોલીસ એક્શનના મોડમાં આવી છે. જી હા મિત્રો,
હાઈકોર્ટને ટકોર બાદ શહેર ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં મિત્રો અમદાવાદ શહેરમાં પોલીસે 500 રૂપિયાના દંડને લઈને લાયસન્સ સસ્પેન્ડ થવા સુધી કાર્યવાહી કરી હતી. જેમાં મિત્રો વાત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસના 1500 જવાન, મિત્રો 500 હોમગાર્ડના જવાન અને 100 TRBના જવાન પણ દ્વારા જે ડ્રાઈવ છે તે હાથ ધરવામાં આવી છે. અને મિત્રો હેલ્મેટનો નિયમ છે જે હાઈકોર્ટના ચુકાદા બાદ મિત્રો તેનો અમલીકરણ માટે મિત્રો સરકારશ્રી દ્વારા હાલમાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા બીજા સમાચાર આવી રહ્યા છે તેની વાત કરું તો મિત્રો હવે ફૂલહારના ભાવ ઘટ્યા છે. જે મિત્રો હાલમાં બજારમાં ફૂલ અને હાર બંને સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે. ત્યારે મિત્રો જેને કારણે તેની માંગમાં પણ વધારો થયો છે. ત્યારે મિત્રો હવે ફૂલોમાં આશરે 70 થી 80% જેટલો ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે મિત્રો સામાન્ય દિવસોમાં 35 થી 40 રૂપિયા કિલોના ભાવમાં વેચાતા ફૂલ હવે 25 થી 20 રૂપિયા 15 થી 20 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ત્યારે મિત્રો વેપારીઓમાં પણ ખુશ ગ્રાહકો પણ ખુશ જોવા મળી રહ્યા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે મિત્રો જે તમામ જે નવા મિત્રો છે આપણી ચેનલ સાથે આપણી સાથે જોડાયા છે તેમને મિત્રો આપણે જો આપણો વિડીયો પસંદ આવે છે તો મિત્રો વિડીયોને જે લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.